ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયોમાં. મિત્રો, રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે આજનું રાશિફળ અને આજનો દિવસ તમાર માટે કેવો રહેશે અને કઈ કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું પડશે દૂર. મિત્રો, સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે કયા કાર્યોમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે તમાર માટે તકલીફ. તો આવો જોઈએ આજનો તમારો દિવસ કેવો રહેશે. તે પહેલા હું દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરે તો તે લોકોના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું જીવન હંમેશા ખૂબ ખુશાલ રહે. તો મિત્રો, કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડીયો તમારા એક મિત્રને મોકલવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, તમને જણાવી દઈએ કે આજનો તમારો દિવસ કેવો રહેશે. મેષ રાશિ. આજનો દિવસ યાદો અને જૂના સંબંધોને જીવંત કરવાનો રહેશે. પરિવારમાં કોઈ જૂની સમસ્યા કે યાદ પર ચર્ચા થઈ શકે છે. બાળકો સાથે આજે તમારો સમય સારો રહેશે. તે તમારી સાથે જૂની યાદગાર પળો શેર કરી શકે છે. વેપારમાં કોઈ જૂના ભાગીદારને મળી શકો છો જે નવી તકો લાવશે. ઘરનું વાતાવરણ આજે હળવું અને ખુશનુમા રહેશે, પરંતુ કેટલીક જૂની સમસ્યાઓનો ઉકેલ લાવવો જરૂરી રહેશે. કરિયર. અગાઉ અધૂરા રહી ગયેલા કાર્યોને પૂરા કરવાનો સમય આવી ગયો છે. નોકરી કરતા લોકો આજે તેમના પાછલા પ્રોજેક્ટ્સના પરિણામોમાંથી કંઈક મહત્વપૂર્ણ શીખ મળશે અને આગળ વધતા પોતાને સુધારી શકશે. જો અગાઉ કોઈ કામમાં ભૂલો કરી હશે તો હવે તેમાંથી શીખવાની તક મળશે. લવ. જીવનસાથી સાથે જૂની સારી પળોને યાદ કરી શકો છો જે સંબંધમાં નવીનતા અને તાજગી લાવશે. અવિવાહિતો જૂના મિત્રો અથવા પરિચિતોને મળી શકે છે જે નવી શરૂઆત તરફ દોરી શકે છે. આ એકબીજા સાથે ફરી જોડાવા અને સમય પસાર કરવાનો સમય છે. તમારા બંને વચ્ચે સહાનુભૂતિ અને સમજણ વધશે. જૂના સંબંધોને સુધારવા અને ધ્યાન આપવાનો સમય છે. સ્વાસ્થ્ય. શારીરિક અને માનસિક રીતે નવજીવન અનુભવી શકો છો, પરંતુ વધુ પડતા કામને કારણે થાક અનુભવી શકો છો, જેમ કે સાંધાનો દુખાવો અથવા સ્નાયુમાં તાણ. હળવી કસરત અને સ્ટ્રેચિંગથી તેનો ઉકેલ આવશે. લકી કલર પીળો. લકી નંબર 3. વૃષભ રાશિ. આજનો દિવસ આનંદ અને સંતોષથી ભરેલો રહેશે. પરિવાર સાથે સમય વિતાવવાનો મોકો મળશે અને ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. બાળકો સાથે કેટલીક પ્રવૃત્તિનો આનંદ લઈ શકો છો જેનાથી પ્રેમ અને સમજણ વધશે. વડીલો તરફથી કેટલીક મહત્વપૂર્ણ સલાહ મળી શકે છે જે વર્તમાન પરિસ્થિતિમાં મદદરૂપ સાબિત થશે. આજે વેપારમાં તમામ જરૂરી સંસાધનો હશે જે તમને નવી સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. ગૃહિણીઓ ઘરના કામકાજમાં સંતુલન જાળવશે જેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહેશે. આજનો દિવસ આનંદ અને સહયોગનો રહેશે. કરિયર. આજે ટીમ વર્ક અને સહયોગનો પૂરો લાભ મળશે. સહકર્મીઓ સાથે મળીને એક મોટો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરશો. કામથી સંતુષ્ટ રહેશો અને કેટલાક મહત્વપૂર્ણ કામમાં સફળતા પ્રાપ્ત કરશો. આ સમય નવી યોજનાઓને અમલમાં મૂકવાનો છે. તમારા પ્રયત્નો સારા પરિણામ આપશે. લવ. આજે સંબંધો વધુ મજબૂત બનશે. તમે અને જીવનસાથી સંબંધોને વધુ સુધારવા માટે સાથે મળીને કામ કરશો. અવિવાહિત લોકો આજે કોઈ એવી વ્યક્તિને મળી શકે છે જે તેમના વિચારો અને ટેવ સાથે મેળ ખાય છે અને નવી શરૂઆત કરી શકે છે. સંબંધોમાં પ્રેમ અને સંવાદિતા રહેશે અને તમારા બંને વચ્ચે લાગણીઓનું આદાનપ્રદાન મજબૂત રહેશે. સ્વાસ્થ્ય. કામના દબાણમાં વધારો થવાને તથા અતિશય શારીરિક પ્રવૃત્તિને કારણે થોડો થાક અનુભવી શકો છો.
તેથી હળવી કસરત કે યોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. માનસિક શાંતિ જાળવવા માટે ધ્યાન અને શાંતિની જરૂર પડશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, પૂરતી ઊંઘ લો, જેથી માનસિક અને શારીરિક રીતે તાજા રહેશો. લકી કલર ગુલાબી. લકી નંબર 2. મિથુન રાશિ. આજે સંગઠન અને નિયંત્રણનો દિવસ રહેશે. પરિવારમાં કેટલાક નિર્ણયો લેવા પડશે, પરંતુ બધા તમારા વિચારો સાથે સહમત થશે. બાળકો બાબતે તમારે થોડું કડક બનવું પડશે. વડીલોની સલાહ મળશે, જે તમારા ઘનશ્યોને મજબૂત બનાવશે. વેપારમાં વ્યૂહાત્મક વિચાર અને નિર્ણય લેવાની જરૂર પડશે. કોઈ સામાજિક કાર્યમાં નેતૃત્વ સંભાળશો. ઘરનું વાતાવરણ આજે કંઈક અંશે પડકારજનક હોઈ શકે છે, પરંતુ તમે તેનો ઉકેલ લાવી શકશો. કરિયર. આજે તમારી ક્ષમતાઓ અને નેતૃત્વ કૌશલ્યનો કરિયરમાં ઉપયોગ કરવો પડશે. કાર્યસ્થળ પર તમારા વિચારોને મહત્વ મળશે, પરંતુ તમારી યોજનાઓને અમલમાં મૂકવા માટે ટીમના સમર્થનની જરૂર પડશે. આજે કોઈ મહત્વપૂર્ણ કાર્ય ઝડપથી અને યોગ્ય રીતે પૂર્ણ થશે. લક્ષ્યોને સ્પષ્ટ રીતે ઓળખવાનો આ સમય છે. લવ. આજે જીવનસાથી સાથે નક્કર વાતચીત કરવી પડશે. તમારા બંને વચ્ચે સુમેળ જાળવવા માટે સમજદારીપૂર્વક કામ કરો. અવિવાહિત લોકો. આજે કોઈ એવી વ્યક્તિને મળી શકે છે, જે તમારા વિચારો સાથે મેળ ખાય છે. સંબંધોમાં સમજણ અને વિશ્વાસને મજબૂત કરવાનો આ સમય છે. તમે બંને સાથે મળીને કોઈ જૂની સમસ્યાનો ઉકેલ લાવી શકો છો. સ્વાસ્થ્ય. માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન અને આરામ જરૂરી રહેશે. કામના વધુ પડતા દબાણથી માથાનો દુખાવો થઈ શકે છે, તેથી આરામ કરો. ઊંડા શ્વાસ લેવાથી તણાવ ઓછો થશે. સ્વાસ્થ્ય જાળવવા માટે યોગ્ય આહાર અને પૂરતી ઊંઘ જરૂરી રહેશે. લકી કલર લાલ. લકી નંબર 4. કર્ક રાશિ. આજનો દિવસ સંતુલન અને વહેંચણીનો રહેશે. પરિવારમાં સુમેળ રહેશે અને એકબીજાને મદદ કરશો. બાળકો સાથે સમય વિતાવવાથી તેમનો આત્મવિશ્વાસ વધશે. વડીલો સાથે ઊંડી ચર્ચા કરવાથી માનસિક શાંતિ મળશે. વેપારમાં કેટલીક નવી પહેલ કરવી પડશે, જેનાથી ભવિષ્યમાં ફાયદો થશે. જવાબદારીઓ વચ્ચે સારો તાલમેલ જાળવી શકશો. આજે ઘરનું વાતાવરણ સકારાત્મક અને સહયોગી રહેશે, જે દરેકમાં ખુશીનું વાતાવરણ બનાવશે. કરિયર. તમારા પ્રયત્નોનું પરિણામ મળશે. આજે કેટલાક જૂના કામમાં સફળતા મળી શકે છે, જે કરિયરને નવી દિશા આપશે. ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે અને તેમના સહયોગથી કામમાં સુધારો થશે. અન્યને મદદ કરવાનો અને તેમનો ટેકો મેળવવાનો સમય છે. તમારા સારા નિર્ણયો અને પહેલ સફળતા અપાવશે. લવ. તમે અને જીવનસાથી એકબીજાને મદદ કરશો અને સંબંધોમાં સકારાત્મક પરિવર્તન આવશે. સિંગલ લોકો. એવી વ્યક્તિને મળી શકે છે, જે તમારી લાગણીઓને સમજે છે અને તમારા બંને વચ્ચે ઊંડી સમજણ બની શકે છે. આ સંબંધને નવીકરણ કરવાનો સમય છે. તમે બંને એકબીજા સાથે લાગણીઓનું વિનિમય કરશો. સંબંધોમાં સહકાર અને સમજણ બંને વચ્ચેના બંધનને મજબૂત બનાવશે. સ્વાસ્થ્ય. માનસિક સ્થિતિને સંતુલિત રાખવા માટે યોગ અને ધ્યાનની જરૂર પડી શકે છે. પૂરતી ઊંઘ અને આરામ ઊર્જાના સ્તરને ફરીથી વધારશે. આહાર પર ધ્યાન આપવું પણ જરૂરી છે, જે સ્વાસ્થ્યને વધુ સુધારશે. લકી કલર લીલો. લકી નંબર 5. સિંહ રાશિ. આજનો દિવસ આંદોલન અને પરિવર્તનનો રહેશે. પરિવારમાં કેટલાક ઝડપી ફેરફારો થઈ શકે છે. દરેક પરિસ્થિતિને ઝડપથી સ્વીકારવી પડશે. બાળકો માટે દિવસ રોમાંચક રહેશે, નવા વિચારોથી પ્રેરિત થઈ શકે છે. બિઝનેસમાં આજે અચાનક કેટલીક સારી તકો આવી શકે છે. કોઈ નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકો છો, જે ઝડપી સફળતા લાવશે. આજે ઘરનું વાતાવરણ ખુશનુમા અને સકારાત્મક રહેશે. કરિયર. ઝડપી ગતિએ કામ કરવાનો સમય છે. તમારી પાસે ઘણી તકો હશે, પરંતુ ઝડપથી કામ કરવાની જરૂર પડશે. તમે કાર્યમાં ઝડપી સફળતા પ્રાપ્ત કરશો.
ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે અને તમારી મહેનતની ઓળખ થશે. નવા પ્રોજેક્ટ્સને અપનાવવાનો અને તેને ઝડપથી આગળ વધારવાનો આ સમય છે. આજે તીવ્ર લાગણીઓની આપ-લે થશે. તમે અને જીવનસાથી એકબીજાને ખૂબ જ ઝડપથી સમજી શકશો અને સાથે મળીને કોઈ જૂની સમસ્યાનું સમાધાન કરશો. અવિવાહિત લોકો આજે કોઈ નવા અને રસપ્રદ વ્યક્તિને મળી શકે છે, જે તેમના માટે આકર્ષક સાબિત થશે. સંબંધોમાં એક નવી શરૂઆત થઈ શકે છે, જ્યાં બંને તેમની લાગણીઓને વધુ સમજવાની કોશિશ કરશે. પ્રેમ અને લાગણીઓ માટે ખુલવાનો સમય છે. સ્વાસ્થ્ય હળવી કસરત કરવાથી રાહત મળશે. ધ્યાન અને પ્રાણાયામ માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. વધારે કામ કરવાથી આંખમાં દબાણ કે માથાનો દુખાવો થઈ શકે છે. પૂરતું પાણી પીવું અને આરામ કરવો જરૂરી રહેશે. લકી કલર કેસરી. લકી નંબર 3. કન્યા રાશિ. આજનો દિવસ નવી તકોના આગમનનો દિવસ રહેશે. પરિવારમાં કોઈ નવું પગલું ભરી શકાય છે, જેનાથી દરેકને ખુશી મળશે. બાળકો માટે નવી શૈક્ષણિક તક આવી શકે છે, જે તેમના ભવિષ્ય માટે સારી રહેશે. વડીલો સાથે જોડાયેલી સમસ્યાઓ ઉકેલાઈ શકે છે અને તેમની સલાહ મહત્વપૂર્ણ સાબિત થશે. વેપારમાં નવી યોજનાઓ શરૂ કરશો, જે લાંબા ગાળે ફાયદાકારક રહેશે. આજે નવી જવાબદારીઓ નિભાવશો, જે વધુ ઊંચાઈઓ પર લઈ જશે. ઘરનું વાતાવરણ પ્રોત્સાહક રહેશે. કરિયર. આજે નવી તકો કરિયરમાં આકર્ષિત કરશે. કાર્યમાં આગળ વધવા માટે કેટલાક જોખમો લેવાનું વિચારી શકો છો. નોકરિયાતો કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરશે, જે તેમને ક્ષમતા સાબિત કરવાની તક આપશે. આજે કામમાં ધીરજ રાખવી પડશે, જેથી તમારી યોજનાઓ સાચી દિશામાં આગળ વધી શકે. આજે તમે અને જીવનસાથી સંબંધોમાં નવી શરૂઆત કરશો. બંને વચ્ચે એક નવી સમજણ બનશે અને સંબંધ વધુ મજબૂત બનશે. અવિવાહિત લોકો કોઈને મળી શકે છે, જે તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. સંબંધોમાં આગળ વધવાનો અને એકબીજા સાથે ભવિષ્યની યોજના બનાવવાનો આ સમય છે. બંને વચ્ચે લાગણીઓનું આદાન પ્રદાન ઊંડું રહેશે. સ્વાસ્થ્ય. પગમાં સોજો અથવા થોડો દુખાવો થઈ શકે છે, તેથી આરામ કરવાની જરૂર પડશે. માનસિક તણાવને કારણે માથાનો દુખાવો થઈ શકે છે, તેથી ધ્યાન અને ઊંડા શ્વાસ લેવાથી ફાયદો થશે. યોગ્ય આહારથી સ્વાસ્થ્ય સુધરી શકે છે. લકી કલર વાદળી. લકી નંબર 7. તુલા રાશિ. આજનો દિવસ શીખવા અને આગળ વધવાનો રહેશે. નવા વિચારો અને દૃષ્ટિકોણ પરિવારના વાતાવરણમાં તાજગી લાવશે. બાળકોના અભ્યાસમાં નવો ઉત્સાહ આવશે, તેમની સર્જનાત્મકતામાં વધારો થશે. વડીલો તરફથી કેટલીક નવી સલાહ મળશે, જે તમારું જીવન સરળ બનાવશે. આજે વેપારમાં નવા વિચારોને અમલમાં મૂકવાની તક મળશે. તમારી મહેનત અને કૌશલ્યથી કંઈક નવું પ્રાપ્ત કરશો. ઘરનું વાતાવરણ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહેશે. કરિયર. તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે. નવી જવાબદારીઓ આવી શકે છે, જેને તમે સારી રીતે નિભાવશો. નોકરી કરતા લોકો કંઈક નવું શીખવા અને તેમની ક્ષમતાઓને વધારવા માટે પ્રેરિત થશે. નવી તકો ઉભરી આવશે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવો પડશે. આજે જીવનસાથી સાથે સમય પસાર કરીને તમારી લાગણીઓને શેર કરશો. બંને વચ્ચે સમજણ અને પ્રેમ વધશે. અવિવાહિતો આજે કોઈ એવી વ્યક્તિને મળી શકે છે, જે તેમને સમજે છે અને તેમના વિચારો શેર કરે છે. એકબીજાની લાગણીઓને સારી રીતે સમજવાની કોશિશ કરશો. સંબંધોમાં સ્થિરતા અને સંતુલન લાવવાનો સમય છે. સ્વાસ્થ્ય. આજે શારીરિક અને માનસિક રીતે સાવધાન રહેવાની જરૂર છે. માથાનો સામાન્ય દુખાવો કે આધાશીશી થઈ શકે છે, તેથી આરામ કરો અને વધુ પાણી પીવો. સ્નાયુઓમાં તાણ અનુભવી શકો છો. યોગ્ય આહાર અને પૂરતી ઊંઘ સ્વાસ્થ્યને સુધારશે. લકી કલર લીલો. લકી નંબર 9. વૃશ્ચિક રાશિ. આજનો દિવસ ધીરજ અને રાહ જોવાનો રહેશે.
પરિવારમાં કેટલાક નિર્ણયો પર ચર્ચા થશે અને દરેક વ્યક્તિ સાથે મળીને ઉકેલ શોધી કાઢશે. બાળકોને આજે કંઈક શીખવાની તક મળશે, જેનો તેમને ભવિષ્યમાં ફાયદો થશે. આજે વડીલો સાથે થોડો શાંતિપૂર્ણ સમય વિતાવી શકો છો, જે માનસિક શાંતિ આપશે. વેપારમાં તમારી મહેનતનું સારું પરિણામ ટૂંક સમયમાં મળી શકે છે, પરંતુ થોડો સમય રાહ જોવી પડશે. ઘરનું વાતાવરણ શાંતિ ભરેલું રહેશે. કરિયર મહેનતનું પરિણામ મળવાની અપેક્ષા છે, પરંતુ ધૈર્ય રાખવું પડશે. કોઈ જૂના પ્રોજેક્ટ સંબંધિત સફળતા મળી શકે છે. કાર્યમાં કેટલાક નવા પગલાં લેવાનું વિચારશો, જે ભવિષ્યમાં સફળતા અપાવશે. આ સમય સ્થિરતા અને ડહાપણ સાથે નિર્ણયો લેવાનો છે. આજે તમે અને જીવનસાથી એકબીજાના વિચારો પર ગંભીરતાથી ચર્ચા કરશો. સિંગલ લોકો એવા વ્યક્તિને મળી શકે છે, જે તેમના વિચારોને સમજે છે અને તેમની લાગણીઓ શેર કરે છે. આ ઊંડી ચર્ચા અને સંબંધોમાં પરસ્પર સમજણ વધારવાનો સમય છે. જીવનસાથી સાથે સંબંધને મજબૂત કરવા માટે સમય આપો. સ્વાસ્થ્ય આજે માનસિક શાંતિની જરૂર રહેશે. અતિશય તાણ, થાક અને માથાનો દુખાવો થઈ શકે છે. તેથી આરામ કરો અને તમારી જાતને રિચાર્જ કરો. માનસિક સ્થિતિને સંતુલિત રાખવા માટે યોગ અને ધ્યાન કરવું ફાયદાકારક રહેશે. સારો આહાર અને પૂરતી ઊંઘ સ્વાસ્થ્યમાં સુધારો કરશે. લકી કલર સફેદ. લકી નંબર 2. ધન રાશિ. આજે નવી શરૂઆતનો દિવસ છે. પરિવારમાં કેટલાક અણધાર્યા ફેરફારો થઈ શકે છે, પરંતુ તમે તેને ઉત્સાહથી સ્વીકારશો. આજનો દિવસ બાળકો માટે કેટલીક નવી તકોનો રહેશે, જે તેમને આત્મવિશ્વાસથી ભરી દેશે. વડીલો તરફથી કેટલીક સલાહ મળશે, જે માનસિક શાંતિમાં વધારો કરશે. વેપારમાં કેટલાક જોખમ લેવાનો સમય છે, જે લાંબા ગાળે ફાયદાકારક બની શકે છે. ઘરનું વાતાવરણ ઉત્સાહપૂર્ણ રહેશે અને દરેક વ્યક્તિ એકબીજાને પ્રેરણા આપશે. કરિયર આજે ઘણી નવી તકો મળશે. કંઈક નવું શરૂ કરવા માટે તૈયાર હશો, પરંતુ તેના માટે થોડી હિંમત અને જોખમની જરૂર પડશે. કેટલાક નવા પડકારનો સામનો કરવો પડશે, જે તેમને આગળ વધવાની તક આપશે. કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરવું પડશે. તમારા સપના સાકાર કરવા વધુ પ્રયત્નો કરવા પડશે. આજે તમને અને તમારા જીવનસાથીને કંઈક નવું કરવાની પ્રેરણા મળશે. બંને વચ્ચે નવા અનુભવો અને સાહસની ક્ષણો આવી શકે છે. અવિવાહિતો કોઈ નવી વ્યક્તિને મળી શકે છે, જે તેમના માટે રોમાંચક બની શકે છે. સંબંધોને નવી દિશા આપવાનો સમય છે. જીવનસાથી સાથે કેટલીક નવી અને રોમેન્ટિક પળો વિતાવવાનો સમય છે. સ્વાસ્થ્ય શરીરને સક્રિય રાખવાની જરૂર પડશે. વધુ પડતી પ્રવૃત્તિ થાકનું કારણ બની શકે છે, તેથી આરામ પણ જરૂરી છે. પગમાં થોડો દુખાવો અથવા ખેંચાણ હોઈ શકે છે, તેથી હળવી કસરતથી રાહત મળશે. માનસિક સ્વાસ્થ્ય માટે આત્મવિશ્વાસ વધારવો પડશે. લકી કલર લવંડર. લકી નંબર 5. મકર રાશિ. આજનો દિવસ મિશ્રિત રહેશે. પરિવારમાં થોડી મૂંઝવણ થઈ શકે છે, પરંતુ તેને ઉકેલવામાં સમર્થ હશો. બાળકો માટે આ દિવસ ભાવનાત્મક રીતે સંવેદનશીલ રહેશે, તેઓ થોડી માનસિક મૂંઝવણ અનુભવી શકે છે. વડીલો પાસેથી મળેલી સલાહ માનસિક શાંતિ આપશે. વેપારમાં તમારા નિર્ણયો પર વિચાર કરવાની જરૂર પડશે. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે, પરંતુ ભાવનાત્મક ઉથલપાથલ થઈ શકે છે. કરિયર આજે કરિયરલક્ષી નિર્ણયો પર પુનર્વિચાર કરવો પડશે. કોઈ પ્રોજેક્ટને લઈને સંકોચ થઈ શકે છે, પરંતુ ચિંતા કરશો નહીં, યોગ્ય સમયે બધું સ્પષ્ટ થઈ જશે. નોકરી કરતા લોકો જટિલ પરિસ્થિતિનો સામનો કરશે, પરંતુ તમારા પ્રયત્નોથી બધું ઉકેલાઈ જશે. થોડી ધીરજ રાખવી પડશે, કારણ કે અત્યાર સુધી કરેલા પ્રયત્નો ભવિષ્યમાં સારા પરિણામ આપશે. આ સમય પોતાનામાં વિશ્વાસ રાખવાનો છે. આજે તમે અને તમારા જીવનસાથીને એકબીજાની લાગણીઓને સમજવામાં થોડી મુશ્કેલી અનુભવી શકો છો.
અવિવાહિત લોકો એવા વ્યક્તિને મળી શકે છે જે મૂંઝવણ ઊભી કરી શકે છે. સંબંધોમાં થોડી સાવધાની રાખવાનો સમય છે. જીવનસાથી સાથે વાતચીત કરવાની જરૂર પડશે. લાગણીઓને લઈને થોડી મૂંઝવણ થઈ શકે છે, પરંતુ સમય સાથે પરિસ્થિતિ સ્પષ્ટ થશે. સ્વાસ્થ્ય માનસિક તણાવની સ્થિતિ બની શકે છે. વધુ આરામની જરૂર પડશે, જેથી શરીર અને મન બંનેને આરામ મળે. આંખોમાં થાક અથવા બળતરા થઈ શકે છે, તેથી થોડા સમય માટે સ્ક્રીનથી દૂર રહો. લકી કલર રાખોડી. લકી નંબર 8. કુંભ રાશિ. આજનો દિવસ ઉત્સાહ અને ઉર્જાથી ભરેલો રહેશે. પરિવારમાં કોઈ નવી યોજના બની શકે છે, જે દરેકને ઉત્સાહિત કરશે. બાળકો માટે આજે કેટલીક રચનાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાનો સમય છે. વડીલો સાથે વાતચીત કરવાથી માનસિક શાંતિ મળશે. વેપારમાં નવા વિચારો અને ઉત્સાહપૂર્વક નિર્ણયો લેવાનો સમય છે. ઘરનું વાતાવરણ ઉર્જાથી ભરેલું રહેશે અને દરેક વ્યક્તિ નવા લક્ષ્યો નક્કી કરશે. કરિયર આજે ઝડપથી નિર્ણયો લેવા પડશે. કામમાં નવીનતા લાવવા માટે તમે તૈયાર છો. કોઈ પ્રોજેક્ટને વેગ મળશે, તમારા પ્રયત્નો તેને સફળતા તરફ લાવશે. નોકરિયાત લોકોને કેટલાક પડકારોનો સામનો કરવો પડશે, પરંતુ તમે આત્મવિશ્વાસથી તેને પાર કરી શકશો. લવ આજે તમે અને તમારા જીવનસાથી લાગણીઓને ખુલીને વ્યક્ત કરશો. અવિવાહિત લોકો કોઈ નવી વ્યક્તિને મળી શકે છે, જે રોમાંચક અનુભવ કરશે. સંબંધોને આગળ વધારવાનો સમય છે. જીવનસાથી સાથે શેર કરેલી રોમેન્ટિક પળો સંબંધને મજબૂત બનાવશે. બંને વચ્ચે પ્રેમ અને સમજણ વધશે. સ્વાસ્થ્ય આજે ઉર્જા સૌથી વધુ રહેશે. શારીરિક પ્રવૃત્તિ પર ધ્યાન આપવાની જરૂર પડશે, કારણ કે વધુ પડતી પ્રવૃત્તિ થાક તરફ દોરી શકે છે. સ્વસ્થ આહાર અને આરામ શરીરને શક્તિ આપશે. લકી કલર લીલો. લકી નંબર 9. મીન રાશિ. આજનો દિવસ આત્મનિરીક્ષણ અને સુધારણાનો રહેશે. પરિવારમાં કેટલાક જૂના મુદ્દાઓ પર પુનર્વિચાર થશે, પરંતુ તેને ઉકેલવાથી સંબંધોમાં સુધારો થશે. આજનો દિવસ બાળકો માટે આત્મવિશ્વાસ વધારનાર રહેશે, તેઓ કંઈક નવું શીખી શકશે. વડીલો પાસેથી મળેલી સલાહ જીવનમાં નવી દિશા આપશે. વેપારમાં જૂની યોજનાઓનું ફરીથી મૂલ્યાંકન કરવાનો સમય છે, જે ભવિષ્યમાં સફળતા તરફ દોરી જશે. તમારા કાર્યોનું યોગ્ય મૂલ્યાંકન કરશો અને વધુ અસરકારક રીતે કાર્ય કરશો. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે, પરંતુ કેટલાક ઊંડા ફેરફારો થઈ શકે છે. કરિયર તમારા નિર્ણયો પર પુનર્વિચાર કરશો. જૂના કાર્યોને નવો દૃષ્ટિકોણ આપવો ફાયદાકારક રહેશે. કેટલાક ફેરફારો અનુભવી શકો છો, જે કરિયર માટે ફાયદાકારક રહેશે. તમારા પ્રયત્નોનું ફળ મળશે, પરંતુ કેટલાક જૂના કાર્યોને સુધારવાની જરૂર પડશે. લવ સંબંધોમાં આજે તમે અને તમારા જીવનસાથી એકબીજા પ્રત્યેની સમજને વધુ ગાઢ બનાવશો. અવિવાહિત લોકો એવી વ્યક્તિને મળી શકે છે, જે તેમના જીવનને નવો પરિપ્રેક્ષ્ય આપી શકે. સંબંધો સુધારવા અને જૂની ભૂલો સુધારવાનો સમય છે. જીવનસાથી સાથે ઊંડી અને અર્થપૂર્ણ વાતચીત તમારા સંબંધોમાં નવીનતા લાવશે. સ્વાસ્થ્ય શારીરિક સ્થિતિ સ્થિર રહેશે, પરંતુ માનસિક સંતુલન જાળવવું મહત્વપૂર્ણ રહેશે. માનસિક તણાવ ઓછો કરવા માટે નિયમિત રીતે ધ્યાન અથવા યોગનો અભ્યાસ કરો. લકી કલર પીળો. લકી